જમાલપુરમાં 148મી રથયાત્રાને ગણતરીના કલાકો બાકી, જ્યારે જોવા મળી બાળક દેવતાઓની ભવ્ય ઝાંખી। જમાલપુર વિસ્તારમાં 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અંતર્ગત એક અનોખી અને ભાવુક પળે સૌનું ધ્યાન ખેંચ્યું છે। ત્યારે ભવ્ય રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, ત્યારે શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશનના પ્રમુખ શ્રી વિશાલ લોધા અને તેમની સમગ્ર ટીમે એક નવી અપીલ કરી છે। શહેરના નાના બાળકોને ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના પોશાક અને દેવી રૂપ આપીને એમણે એક સુંદર શોભાયાત્રા સાથે ભક્તિભર રથમાં બેસાડવામાં આવ્યા। બાળ દેવતાઓ રથમાં બેઠા હોય તેવા દ્રશ્યો જોઈ ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા। વિશાલ લોધા જણાવે છે કે આ પહેલ પાછળ મુખ્ય ઉદ્દેશ આજના બાળકોમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો, નૈતિક અને ભક્તિ ભાવના જાળવવી। ભગવાનના રૂપ સંતાનને રથમાં બેસાડવાથી તેમણે ભક્તિ સાથે જીવનમાં રસ ઉત્પન્ન થાય છે અને સંસ્કાર જળવાઈ રહે છે। રથની સાથે ભજનો, ધૂન અને તાળીઓના ગુંજાર સાથે ભક્તોએ અવસરનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું। બાળકો, વૃદ્ધો અને યુવાનો સૌએ આ યાત્રામાં જોડાઈને એક પવિત્ર સંગમનો અનુભવ કર્યો। મારું નામ કંચન શાહ છે અને હું વિશ્વ હિન્દુ પરિષદમાં છું। અમે બધા બાળકોને લઈને આવ્યા છીએ। અમે લોકો પેરેન્ટ્સ છીએ અને અમે લોકો લગભગ અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છીએ, બાળકોને રેડી કરી રહ્યા છીએ અને લગભગ અમે 6:30 વાગ્યાથી લઈને અહીંયા ભગવાનના જગન્નાથના દર્શન કરવા માટે આવેલા છીએ। હા, બધા 5-7 વર્ષના છે, કોઈ 8 વર્ષનું છે, બધા 10 વર્ષની અંદરની બાળકો અને બાળાઓ છે અને બધા પહેલા, બીજા, ત્રીજા ધોરણવાળા બાળકો છે। અમે છે ને નહીં, અમે આ પહેલી વખત કર્યું છે અને પહેલી વખત રથમાં કોઈ બાળકો બેઠા છે। આ સૌથી પહેલી વાર જ થયું છે જેમાં બાળકો રથમાં બેઠા છે, બાકી ડાયરેક્ટ ભગવાન જ બેસે છે। પણ આ વખતે મહારાજ શ્રીએ કીધું અમને, ગુરુદેવે, કે તમે આ કંઈક નવું કરો। તો અમે લોકોએ પ્રાઇમરી સ્કૂલ ચલાવે છે વિશાલભાઈ કરીને, તો એમને અમને લોકોને બધા પેરેન્ટ્સોને કીધું કે તમે લઈને આવો। અરે બહુ જ મજા આવી, બહુ। અમે લોકો સવારથી 6 વાગ્યાથી ફેસ પર થાક નથી લાગતો, ફેસ પર થાક નથી, મજા આવી છે। હા, દરેક વર્ષે અમને કહેશે તો અમે દરેક વર્ષે આવીશું। અમે બાળકોને લઈને આવ્યા છે અને આવી રીતના ભગવાનનો લાવો મળ્યો છે બાળકોને બનવા માટે, એટલે બાળકો બહુ જ ખુશ છે અને સવારના આવ્યા છીએ અમે અને બાળકો બી બહુ જ ભગવાનના રથમાં બેસવાનો આવો લાભ મળ્યો છે અમને। આજે બાળકો હશે 15-16 જેટલા બાળકો હશે। બાળકોને તૈયાર કર્યા પછી બાળકો પોતે ભગવાનના સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે અને ભગવાનના રથમાં બેસવા મળ્યું બાળકોને, એ માટે બહુ જ ગુરુજીનો અને ભગવાનનો બી આભાર। સ્થાનિક નાગરિકો, સાંસ્કૃતિક સંગઠનો અને અનેક સંપ્રદાયોના આગેવાનો દ્વારા આ નવી દ્રષ્ટિ અને ભક્તિપૂર્ણ આયોજન સાથે 148મી રથયાત્રા ધાર્મિક પ્રસંગ નહીં પણ ભવિષ્યના પેઢી માટે સંસ્કાર સિંચવાનો પ્રેરણાદાયક ઉદાહરણ બની રહી છે।